ગુડ ઇવનિંગ. તો મિત્રો આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 1 એટલે કે ભારતના વારસા વિશે વાત કરી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે તમને સારી રીતે યાદ હશે કે આપણે અલગ અલગ લોકમેળાઓ વિશે વાત કરી હતી. તે ઉપરાંત આપણે છેલ્લે ભારતની અંદર જે ભારતની ભૂમિ છે એની અંદર આવેલી જે કંઈ પણ પ્રજાઓ છે એ મૂળ જે 6 પ્રજાઓ હતી કે જે આર્યો પહેલા આવી હતી, એ આર્યોમાં આવેલી જે 6 મૂળભૂત આગળની જે એટલે કે આગળની જે 6 પ્રજાઓ છે એના વિશે આપણે લગભગ દ્રવિડો વિશે અને ઓસ્ટ્રેલોઇડ તથા નેગ્રીટો વિશે વાત કરી ચૂક્યા છે આગલા ટોપિકની અંદર. તો આજે આપણો જેથી ટોપિક બાકી છે ત્યાંથી આપણે આગળ જવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણી જે પ્રજા છે એ કેટલીક અન્ય પ્રજાઓ વિશે પણ આપણે વાત કરવાની છે. દ્રવિડો વિશે આપણે લગભગ વાત કરી ચૂક્યા છે. આ ઉપરાંત ભારતમાં મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ જેવી પ્રજાઓ ભારતમાં આવી. મોંગોલોઇડ પ્રજા વિશે જ્યારે વાત કરીશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈને ભારતમાં આવી હતી. તમે જુઓ, આ ચીનની પ્રજા છે આજે પણ આપણે જોઈએ તો ભાઈ 7 સિસ્ટર્સ તરીકે ઓળખાતા જે રાજ્યો છે, દાખલા તરીકે અસમ છે, ત્રિપુરા છે, મિઝોરમ છે, અરુણાચલ પ્રદેશ છે, આ બધાની રાજ્યોની જે પ્રજા છે એ લોકોના જે શારીરિક લક્ષણો છે ક્યાંક ને ક્યાંક તમને ચીન જેવા લોકોનો એ લોકોનું મતલબ એ લોકોનો જે હાવભાવ છે, એ લોકોનો જે ચહેરા છે, એ લોકોનો જે દેખાવ છે એ પ્રજા સાથે એ લોકોનો ખાસ કરીને એમાં વિશેષ પ્રકારે તમને એમાં મળતો આવેલો જોવા મળે છે. તો આ ઉપરાંત વાત કરીએ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું. તમે જુઓ, ભારતીયકરણની વ્યાખ્યા શું છે? સિમ્પલ ભાષામાં આપણે વાતચીત કરી ચૂક્યા છે આગળ કે ભાઈ પ્રાચીન સમયની અંદરથી ઘણી બધી પ્રજાઓ ભારત દેશમાં આવી. એ ભારતીય પ્રજા સાથે એ લોકો મહાઆનંદમાં ભળતા ગયા. એટલે કે એ લોકોના જે રીતિ રિવાજો હતા, એ લોકોની જે પરંપરાઓ હતી, એ લોકોની જે રહેણી કરણી હતી, એ આ પ્રજાઓ સાથે ધીમે ધીમે કેવી થતી ગઈ? મિશ્ર થતી ગઈ. સમય જતાં એ લોકો ભારતીય પ્રજા સાથે લગ્નેતર સંબંધો બાંધ્યા અને આ લગ્નેતર સંબંધોને કારણે મિશ્ર પ્રજાતિનો ઉદ્ભવ થયેલો જોવા મળ્યો. એટલે કે ટૂંકમાં કહી શકાય કે આ વિદેશી પ્રજાઓનું ભારતીયકરણ થયેલું જોવા મળ્યું. આ પ્રજાનો વર્ણ થોડો પીળો હતો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો હતી. આ એમની શારીરિક વિશેષતાઓ હતી. ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો અને વર્ણ કેવો હતો? પીળો હતો. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હતા, તેથી તે લોકોને કયા નામે ઓળખાતા? કિરાતના નામે ઓળખવામાં આવતા. ખાસ ધ્યાન રાખજો, બોર્ડમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે મોંગોલોઇડ પ્રજાને બીજા કયા નામે ઓળખવામાં આવતી? કિરાત. અને એટલા માટે કિરાત તરીકે ઓળખવામાં આવતા કારણ કે એમનો જે વર્ણ હતો એ કેવો હતો? પીળો હતો. કેવો હતો? પીળો. આલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ આ પ્રજાઓ જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે, આ ત્રણેય પ્રજાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ જોવા મળે છે. હવે તમને એમ થશે કે ભાઈ આ તો ગુજરાતમાં પણ આ લોકોના શારીરિક લક્ષણો જોવા મળે છે. હવે આપણને ક્યાંક ડિફિકલ્ટી પડે કે ભાઈ આપણામાં તો ક્યાંક એવા લક્ષણો નથી ને કે આપણે આપણી પ્રજાને આર્યો કહીએ છીએ, આપણે પોતાની જાતને ક્યાંક આર્યો કહીએ છીએ, પણ આપણા પ્રજાના જો લક્ષણ કદાચ જો આ સાથે મળતા હોય તો આપણે બની શકે કે આપણે મોંગોલોઇડ પ્રજાના પણ હોઈ શકે. પણ એવું નથી. આપણે હિન્દુ ધર્મ પાળીએ છીએ એટલે આપણે એવું જ માનીએ છીએ કે આપણે કઈ પ્રજાના છે? આર્યો છે. સૌથી મેઇન પ્રજા વિશે આપણે વાત કરવાની છે, આર્યો પ્રજા. જો બે પ્રજા, અહીંયા 3 પ્રજા મુખ્ય છે: ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડો અને સૌથી છેલ્લી આ આર્યો. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ એટલે કે નોર્ડિક એટલે કે આર્યો તરીકે ઓળખાતા પ્રાચીન કાળમાં હિન્દુઓને આર્યના નામે ઓળખવામાં આવતા. મેં તમને પહેલા જ કહ્યું કે ભાઈ હિન્દુ ધર્મ પાળતા એ લોકોને કયા નામે ઓળખવામાં આવતા? આર્યો તરીકે ઓળખવામાં આવતા. અને એટલે આપણે એવું માનીએ છીએ કે ભાઈ જે કંઈ પણ પ્રજાઓ મુખ્યત્વે હતી એમાં જે હિન્દુ ધર્મ પાળનારી પ્રજા હતી એ બધા કેવા હતા? આર્યો હતા. એમની મુખ્ય વસ્તી જે તે પ્રદેશમાં જોવા મળતી. આર્યવત નામ અપાયું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય થઈને ભારતમાં આવી, જ્યાં 7 મોટી નદીઓ વહેતી હતી અને એટલા માટે આ પ્રદેશનું નામ કયા નામે ઓળખાયું?
સપ્ત સિંધુ. કયા નામે ઓળખવામાં આવ્યું? સપ્ત સિંધુ. આ ઉત્તર વૈદિક કાળમાં આર્યવ્રતનો પૂર્વમાં મિથિલા સુધી એટલે કે બિહાર સુધી, તમે જોજો ભારતનો નકશો તમને જોવા મળશે ત્યારે આ વિસ્તાર સુધીનો ભારતનો જે ભૌગોલિક પ્રદેશ છે એ મિથિલા એટલે કે બિહારમાં મિથિલા સુધી, દક્ષિણમાં વિંધ્યાચળ સુધીનો વિસ્તાર હતો. અન્ય મધ્યકાલીન સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતા. ભારતમાં તમને આગળ આપણે જોઈ ગયા કે દ્રવિડો ઉત્તર થઈને ભારતમાં આવ્યા હતા, પણ સમય જતા આર્યોની પ્રતિષ્ઠા સામે અને આર્યોની એ લોકોની જે પ્રબળતા હતી એની સામે દ્રવિડો ધીમે ધીમે ટકી શક્યા નહીં. અને સમય જતા એ લોકો ધીમે ધીમે ભારતના દક્ષિણ ભાગના રાજ્યોમાં, કયા ભાગના રાજ્યોમાં? દક્ષિણ ભાગ, જેમ કે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળ, કર્ણાટક, આ બધા રાજ્યોની અંદર ધીમે ધીમે એ લોકો ખસતા ગયા. અને ત્યાર પછી એ પ્રજાનું મોટા ભાગેનું જે સામાન્ય જીવન છે એ ક્યાં જીવવાની શરૂઆત કરી? ભારતના દક્ષિણ ભાગમાં. આજે પણ ત્યાંની મૂળ 4 ભાષા કઈ છે? તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. જે કઈ પ્રજાની છે? દ્રવિડ પ્રજાની છે. મૂળ 4 ભાષા. તેમાં સૌથી પ્રાચીન ભાષા કઈ હતી? તમિલ. કઈ હતી? તમિલ. ભારત જેવા નામોથી એ લોકો ઓળખાવાની શરૂઆત થઈ. ભરત ભૂમિ, ભારતખંડ અને ભારત વર્ષ જેવા નામે ઓળખાયા. આર્યો ખાસ કરીને પ્રકૃતિ પ્રેમી હતા. આજે પણ આપણે જાણીએ છીએ કે આપણને પ્રકૃતિ સાથે વધારે લગાવ છે. આપણે પ્રકૃતિના વિવિધ તત્વોનો ઉપયોગ કરીને આપણે આપણી જરૂરિયાતોને સંતોષવા માટે હંમેશા માટે પ્રયત્નશીલ રહ્યા છે. આપણે એમાંથી દવાઓ પણ બનાવી છે અને ઔષધિ તરીકેથી વાપરીને તે ઉપરાંત પણ આપણે એની પૂજા અને આરાધના પણ ક્યાંક કરતા હોઈએ છીએ. વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા. તેમણે આ દરેકની સ્તુતિઓ, જો ભારતની અંદર 4 વેદો લખાયા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમાં સૌથી પ્રાચીન ગ્રંથ જે અથવા તો વેદ જે મનાય છે એ કયો છે? ઋગ્વેદ. અને ઋગ્વેદની સૌથી પ્રથમ રચના કોણે કરેલી? બોર્ડમાં પૂછાઈ ગયેલો, યાદ રાખજો. ઋગ્વેદની રચના કોણે કરેલી? આર્યોએ કરેલી. કોણે કરેલી? આર્યો. જેમાં 1028 ઋચાઓ હતી. કેટલી? 1028 ઋચા. એને આપણે શું કહીએ? શ્લોક કહીએ. શું કહીએ? શ્લોક. કે જેમાં ભગવાનને પ્રસન્ન કરવા માટેની સ્તુતિઓ એટલે કે પ્રાર્થનાઓ હતી, શ્લોક હતા. અને શ્લોકની રચના કોણે કરી હતી? આર્યોએ. કયો ગ્રંથ? વેદ? ઋગ્વેદ, જે ભારતનો સૌથી પ્રાચીન વેદ ગણાય છે. સો ક્લિયર? સમય જતા વેદ પઠન પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી ભારતની અંદર યજ્ઞ યગાદિની ક્રિયાઓ શરૂ થયેલી જોવા મળી. તો ધેટ ક્લિયર? છે કઈ તકલીફ આમાં? આગળ જઈએ. પાક્કું? ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓ અને સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થયું. મેં તમને આગળ જ સમજાવ્યું કે ભાઈ સમયાંતરે ભારતમાં આવેલી જે બધી પ્રજાઓ હતી એ પ્રજાઓએ ભારતીય પ્રજા સાથે કયા સંબંધો બાંધ્યા? લગ્નેતર સંબંધો બાંધ્યા. લગ્નેતર સંબંધો બાંધે એટલે શું થાય? કે ભાઈ એક પ્રજાના જે રહેણીકરણી અને જીવન જીવવાની જે પદ્ધતિઓ છે તે પદ્ધતિઓ બીજી પ્રજાને પ્રાપ્ત થાય. એટલે કે રહેણીકરણી સમય જતા પ્રજાઓનું સંમિશ્રણ થયું. જેમ કે રહેણીકરણી, ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ, આ બધી વસ્તુનું ધીમે ધીમે શું થતું ગયું? સમન્વય થતો ગયો. અને આમ વિદેશી પ્રજાનું ભારતીયકરણ થયેલું જોવા મળ્યું. સો ક્લિયર? એટલે મેં તમને પહેલા સમજાવી દીધું કે પાછળથી એ ટોપિક તમને તકલીફ પાડે નહીં. આમ પ્રારંભકાળથી આપણા દેશમાં એક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું છે, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો છે. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો. આ પ્રજાઓ પરસ્પર એટલી બધી ભળી ગઈ કે એમનું કોઈ સહ અસ્તિત્વ રહેલું જોવા મળ્યું નહીં. એટલે કે હવે ના તો કોઈ નેગ્રીટો હતા, ના તો કોઈ ઓસ્ટ્રેલોઇડ હતા, ન તો કોઈ દ્રવિડો હતા. હવે બધી પ્રજાનું સંમિશ્રણ થઈને એક જ અસ્તિત્વ આવી ગયું અને બધા કોણ હતા? ભારતીય. અને એટલા માટે છેલ્લે આ બધી ભારતની પ્રજાને કયા નામે ઓળખવામાં આવી? ભારતીય પ્રજા તરીકે ઓળખવામાં આવી. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો એ વૈવિધ્યપૂર્ણ બન્યો, ભાતીગળ બન્યો અને સમૃદ્ધ બનેલો જોવા મળ્યો. ભાતીગળ સંસ્કૃતિ એટલે કે ભાઈ એવી કોઈ સંસ્કૃતિ વિશ્વના બીજા કોઈ દેશ પાસે છે જ નથી. તમે જુઓ, ભારત પ્રાચીન સમયથી જ એક વેપારિક પ્રજા અથવા તો વેપારી દેશ તરીકે જાણીતો હતો. સમય જતાં વેપાર કરવા માટે જે કંઈ પણ પ્રજાઓ આવી એ પ્રજાઓ ભારતમાં જ સ્થાયી થઈ ગઈ. અને એમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવનાર જો કોઈ પરિબળ હતું તો એ કયું હતું? ધર્મ હતો. અને ધર્મના કારણે ધીમે ધીમે ભારતની આ પ્રજાની સાથે એ લોકો સંમિશ્રણ થતા ગયા અને આ સંમિશ્રણ થવાને કારણે વિદેશી પ્રજાનું ભારતીયકરણ થયેલું જોવા મળ્યું. અને સમય જતાં ભારતની ભાતીગળ સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાનું નિર્માણ થયેલું જોવા મળ્યું.
આપણા વારસાનું જતન અને સંરક્ષણ. ભારતના વારસાની જો વાત કરીએ તો ભારત એક રણિયામણું છે, નયનરમ્ય છે અને આકર્ષક બનાવ્યું છે. આજે જુઓ, તમે જોશો તો ભાઈ ભારત દેશની અંદર આવા જે કંઈ પણ સાંસ્કૃતિક વારસાના પ્રતીકો છે, એ સાંસ્કૃતિક વારસાના પ્રતીકોની આપણે તાજમહેલ હોય, કુતુબ મિનાર હોય, કે પછી આપણે વાત કરીએ રામ મંદિર હોય, ભલે હમણાંનો વારસો છે પણ સમય જતાં એ પણ એક ઐતિહાસિક વારસો જ હશે. તો આવા જે કંઈ પણ વારસાના પ્રતીકો છે, એ વારસાના પ્રતીકોનું સંરક્ષણ કરવું એ દરેક નાગરિકની એક પવિત્ર ફરજ છે. એ એટલા માટે કારણ કે આપણને આ વારસામાં મળ્યું છે અને આટલો અદ્ભુત વારસો એ કોઈ બીજા દેશ પાસે અત્યારે હાલમાં નથી. તો આવા વારસાનું જતન અને સંરક્ષણ કરવું એ દરેક નાગરિકની એક પવિત્ર અને ધાર્મિક ફરજ તરીકે આપણે ઉપસાવી શકીએ. આ પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેને સાચવવું એ ભારતના દરેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણા પ્રાચીન અને ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે તે માટેનું જતન અને સંરક્ષણ કરવા માટે ભારતીય રાજ્ય બંધારણ અનુસાર કેટલાક નિયમો એટલે કે કલમોની રચના કરવામાં આવી છે. અને એ કલમ છે 51 ક. બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ભારતીય વારસાનું જતન અને સંરક્ષણ કરવા માટેની કલમ કઈ છે? 51 ક. યાદ રાખજો, કઈ કલમ છે? 51 ક. જેમાં 6 જ ત અર્થાત 6, 7 અને 9 ના બંધારણીય કલમ મુજબ આપણે આવા વારસાનું જતન અને સંરક્ષણ કરવું આપણી પવિત્ર ફરજ થઈ પડેલી જોવા મળે છે. સો ધેટ ક્લિયર? આપણી સમન્વયિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવી જોઈએ. આપણે આવા વારસાના જે કંઈ પણ પ્રતીકો છે, જેમ કે ભાઈ તાજમહેલ છે, બરાબર, તો તાજમહેલ પર જઈને આપણે આપણું નામ ચિતરીએ એ યોગ્ય નથી. કહો ને, આપણે એમ કરીને નામ લખીએ એમ, હે ને, હું તારો રાજા અને તું મારી રાણી એમ. ભાઈ એ બધી વસ્તુ કંઈ યોગ્ય નથી, બરાબર છે. આપણે આવા વારસાનું જતન અને સંરક્ષણ કરવાનું છે, ન કે એને કોઈ નુકસાન થાય તેવા પ્રયત્નો આપણા દ્વારા થયેલા હોવા જોઈએ. જંગલો હોય, તળાવ હોય, નદીઓ હોય, વન્ય પશુ પંખીઓ હોય, કુદરતી પર્યાવરણનું જતન કરવું, તેની સુધારણા કરવી અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવી. અનુકંપા એટલે દયાની લાગણી રાખવી, બરાબર. દરેક જીવને પોતાની એક સ્વતંત્રતા છે અને દરેક જીવને સ્વતંત્રતા બક્ષાય તે માટે આપણે પણ પ્રયત્નો કરવા જોઈએ. જાહેર મિલકત. હવે જાહેર મિલકત કોને કહેવાય? તો ભાઈ જાહેર મિલકત એટલે કે જેની માલિકી આપણી નથી, કોઈ પ્રાઇવેટ નથી, એ આખા દેશની સંપત્તિ છે. એમાં ટ્રેન પણ આવી જાય, બસ પણ આવી જાય, તાજમહેલ પણ આવી જાય, કુતુબ મિનાર પણ આવી જાય, કારણ કે એની માલિકી કોની છે? આખા દેશની છે. આખા દેશના બધા જ નાગરિકો એના પર પોતાનું આધિપત્ય જમાવી શકે. અને એટલા માટે આવી જાહેર મિલકતોનું જે સંરક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો. ગાંધીજી આપણને શીખવાડી ગયેલા કે ભાઈ અહિંસાના માર્ગે ચાલવું, પણ આજે આપણે એ માર્ગને કોઈ દિવસે ચિંતતા નથી. આપણે તો આજે કંઈક નાની પરિસ્થિતિઓ ઊભી થાય એટલે તરત હિંસા પર ઉતરી આવીએ, સરકારનો વિરોધ દર્શાવીએ, ટ્રેન અને બસને નુકસાન પહોંચાડીએ, સરકારી ઇમારતોમાં તોડફોડ કરીએ. પણ યાદ રાખવાનું કે આનું ભવિષ્યમાં ભરપાઈ કોણે કરવાની છે? આપણે જ કરવાની છે. તમે જે કરેલું નુકસાન છે, ભવિષ્યમાં સરકાર તમારી પાસે જ એની ભરપાઈ કરશે. ક્યાં તો સરકાર ટેક્સ નાખશે, ક્યાં તો વસ્તુને મોંઘી કરશે. તો આવી વસ્તુઓની ફૂલ કાળજી રાખવી કે ભાઈ જ્યાં સુધી આવી સંપત્તિને કોઈ નુકસાન ન થાય તે માટેના પ્રયત્નો આપણા દ્વારા થયેલા હોવા જોઈએ નહીં. આ ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ પ્રકૃતિએ જે રમ્ય અને ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલ છે, તેની સુંદરતા, તેની પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને તેને જાળવવાનો પ્રયત્ન આપણા દ્વારા થયેલો હોવો જોઈએ. વારસાનું ઘડતર અને તેનો ક્રમિક વિકાસ ભારતને જે મળેલો છે એ શેના પર આધાર રાખે છે? પ્રાકૃતિક રચના ઉપર આધાર રાખે છે. જો ઉત્તરથી લઈને દક્ષિણ સુધી આપણે વાત કરીએ તો ઉત્તરમાં આપણને ખ્યાલ છે કે ભાઈ હિમાલયની ગિરિમાળાઓ આવેલી છે. ભારતના દક્ષિણ ભાગમાં હિન્દ મહાસાગર, અરબ સાગર અને પૂર્વમાં બંગાળની ખાડી આવેલી છે. તો આવો જે પ્રાકૃતિક રચના ઉપર આધારિત જે ભારતનો જે પ્રાકૃતિક વારસો છે એને કોઈ નુકસાન ન થાય, એની અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે તે માટેના પ્રયત્નો આપણા દ્વારા થયેલા હોવા જોઈએ. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓ અને ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અણમોલ તક પૂરી પાડી છે. અને આવો વારસો કદાચ વિશ્વમાં બીજે ક્યારે પણ કોઈ દેશ પાસે જોવા મળશે નહીં. ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય અને સામાજિક તથા સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલા વિકાસનું એક પરિણામ તરીકે આપણે આને ઓળખાવી શકીએ. શું ક્લિયર? તો આ ચેપ્ટર જે છે એ આપણું લગભગ અહીંયા પૂર્ણ થાય છે.
હવે આના નાના મોટા જે કંઈ પણ સવાલો છે એ સવાલો વિશે તમારે નોટમાં લખવાનું છે. હું તમને સવાલ આના જે ઇમ્પોર્ટન્ટ સવાલો છે અહીંયા જ તમને આપી દઈશ. બરાબર છે? જે બોર્ડમાં અત્યાર સુધી પૂછાઈ ગયા છે તે પણ અહીંયા તમને મળી જશે. ચલો હવે તમે છે ને ચોપડીમાં પહેલા ટીક કરી લો. તમને સ્વાધ્યાય દેખાય છે? સવાલ લખી લો, કઈ વાંધો નહીં. જો આ સવાલમાં પહેલો સવાલ છે, આર્ય અને દ્રવિડ પ્રજાની વિશે વિગત આપો. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર સમજાવો. મુદ્દાસર સવાલમાં ખાસ કરીને ભારતીય વારસાના જતન અને સંરક્ષણ માટેની બંધારણીય ફરજો. અહીંયા એક સવાલ એડ કરવાનો છે તમારે. પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત. ને સૌથી ટૂંકમાં જે છે, આર્ય પ્રજાના અન્ય કયા નામે ઓળખાય છે અને નેગ્રીટો એટલે કે આ પ્રજાની ટૂંકી માહિતી આપો. હા, તો મિત્રો આ ચેપ્ટર જે છે આપણું અહીંયા પૂર્ણ થાય છે. અને આ ચેપ્ટરની અંદર આપણે જેટલા કંઈ પણ ટોપિકોની ચર્ચા કરી છે અત્યાર સુધી, એ દરેક ટોપિકોમાં આપ દરેક જે કંઈ પણ વિભાગ, જે પેટા વિભાગો હતા એમાં પણ આપ દરેક વિદ્યાર્થીઓને સારી રીતે ખ્યાલ આવી ચૂક્યો હશે. તે છતાં પણ જો કદાચ કોઈ એવા ટોપિક છે કે જ્યાં તમને સમજ નથી પડી, તો એવા ટોપિકો વિશે તમે ફરીથી પણ મને જણાવી શકો છો. આપણે એવા ટોપિકોની ફરીથી એકવાર ચર્ચા કરી લઈશું. ઓકે, સો થેન્ક યુ.